નવરચિત બોટાદ જિલ્લાની અંદર અલગ અલગ કચેરીઓની અંદર અલગ અલગ જવાબદારી પર અધિકારીઓને મૂકવામાં આવેલા હતા, જેને લઈ બોટાદ જિલ્લાની અંદર જે.એન. ઝરુબેનને સૌપ્રથમ બોટાદના પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવેલા હતા. ત્યારબાદ તેમને બરવાળા પ્રાંત અધિકારીની જવાબદારી સોંપવામાં આવેલી હતી. જે.એન. ઝરુબેન કે જે લોકોના નાનામાં નાના કામની ખાસ કાળજી રાખી તેઓ પોતાની જવાબદારી પર કામ કરતા હતા, તેવા જે.એન. ઝરુબેનની હાલ અત્યારે બરવાળા ખાતેથી અન્ય વિસ્તારની અંદર ટ્રાન્સફર થતા બરવાળાની અંદર કહી શકાય કે સારા એવા અધિકારીની ખોટ પડી છે. ત્યારે એવા જ પીએસઆઈ ઝાલા કે જેઓ બરવાળા પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે કે જેમને પ્રમોશન મળતા તેઓ પીઆઈ બનેલા છે. ત્યારે આ વાતને લઈ અને બરવાળા નગરજનો દ્વારા એક ખુશીનો માહોલ સાથે બરવાળાની અંદર એક પ્રાંત અધિકારી કે જેઓ અન્ય જગ્યાએ જઈ રહ્યા હોય તેની ખોટ હોવા છતાં સારું કામ કરેલ તેની એક નોંધ રૂપે આજે આ બંને અધિકારીઓનું એક સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમની અંદર બરવાળા અને રાણપુર અને બરવાળાના ધારાસભ્ય ખાસ હાજર રહેલા હતા, તેમજ મોટી સંખ્યાની અંદર લોકો પણ હાજર રહેલા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા આયોજન કે જેની અંદર જે.એન. ઝરુબેન પ્રાંત અધિકારી બરવાળા તેમજ એમ.એલ. ઝાલા સાહેબ પીએસઆઈ બરવાળાનું એક ખાસ વિશેષ રૂપે એક સન્માન કરવામાં આવ્યું હતું. જે સન્માનને લઈ અને પ્રાંત અધિકારી તેમજ ઝાલા સાહેબે પણ પોતાના વિસ્તારમાં સામાન્ય લોકોના કામ કરી અને આજે કામની જ્યારે કદર થયેલી છે ત્યારે એ વાતથી ખૂબ જ આનંદ પણ વ્યક્ત કરેલો હતો. આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય ઢળતી જ્યોતિ આપણા ભીતરના અજ્ઞાનના અંધકારને દૂર કરી સુંદર મજાની આજના જે પ્રસંગને અનુરૂપ એવા એના મૂળા શબ્દો છે. શ્રી લાલજીભાઈ મેરના સ્વાગત માટે આપણા તાલુકાના વિપક્ષ નેતા શ્રી વિરેન્દ્ર એ વિચાર સાથે આપણે આજે પણ ભૂખ આપીને એમનું સ્વાગત કરી રહ્યા છીએ. તાળીઓના નાદથી આપણે આ સ્થળ માટે જરૂર તાળીઓ હોવી જોઈએ. ત્યારબાદ બીજા જેની શુભેચ્છા સમારોહમાં આપણે ઉપસ્થિત છે, જ્યારે જેનું સ્વાગત કરવું ખરેખર ઘટે તેમજ મોહિતભાઈ ડાવેરા પીએસઆઈ શ્રી અમદાવાદ રૂરલ પણ આ તકે ઉપસ્થિત રહે. ત્યારબાદ જેવો આ કાર્યક્રમ પરેશભાઈ પરમારને વિનંતી કરી છે તેઓ મીનાબેનનું સ્વાગત કરે છે. ત્યારબાદ શહેર તેમજ મંચ પર વિરાજે જેવા નવે કાર્યક્રમને શોભાવવા માટે ઉપસ્થિત રહ્યા હોય તેમજ જિલ્લા યુવા મોરચામાંથી પધારેલા એવા શ્રી સાથે સાથે બીજેપી અગ્રણી પણ ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત કરવા માટે હું રાજુભાઈ પરમારને હું વિનંતી કરીશ. પ્રવક્તાશ્રી પ્રવીણભાઈ ખાચરને કે તેઓ કાર્યક્રમનો આગળ વધારશે. હવે જે અનેરું સન્માન કરવાની આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ. શ્રીમતી જે.એન. ઝરુબેનનું સ્વાગત થઈ રહ્યું છે, એમનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આ ક્ષણને ગૌરવવંતી બનાવી. એવું જ એવા કર્મઠ અધિકારી ઝાલા સાહેબનું પણ જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધારીએ. ત્યાર પછી કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ના પ્રતિનિધિ રૂપે જે કરપાલ સમિતિ આ સ્વાગતને વધાવે અને એવા જ ઝાલા સાહેબનું પણ આ તકે કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર તરફથી એવું જ સન્માન, એવું જ આતિથ્ય
આ સ્વાગતના દોરને વધાવીએ. એવું જ આ સ્વાગતની રીતને આગળ વધારતા સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ તરફથી પણ બેન્સ કરતાલ ધ્વનિથી આપણે આ સ્વાગતને બિરદાવીએ વધાવીએ. એવું જ ઝાલા સાહેબનું પણ સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ વતી આપણે સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર. બાપુભાઈ ખાચર સાહેબનું સ્વાગત થઈ રહ્યું હોય. ખૂબ તાળીઓ. સાહેબ શ્રીને સાફાનો આવો સન્માનનો સુંદર કાર્યક્રમ હોય ત્યારે સૌપ્રથમ બેન શ્રીને પરાત પર પુસ્તક અને સાલ ઓઢાડીને સ્વાગત થઈ રહ્યું હોય. જોરદાર તાળીઓથી આ સ્વાગતની વિધિને આપણે વધાવીએ. આપણે સ્વાગત કરીએ. જોરદાર તાળીઓથી આ સ્વાગતને વધાવીએ. અને સાહેબને વિનંતી કરીશ કે શૌર્ય અને ગૌરવનું પ્રતીક ગૌરવવંતી ક્ષણ આપણા માટે એ કાયમનું એક સંભારણું બની જશે અને આપણા ભીતરમાં ચીર સાહેબ એની સ્મૃતિ અંકિત થવાની રહે. એવું સાફા દ્વારા ઝાલા સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. ફરીથી એકવાર આપણે તાળીથી આ ગૌરવની ક્ષણને વધાવીએ. કાર્યક્રમના દોર સાથે મામલતદાર સાહેબનું પણ આ તકે આપણે સ્વાગત કરી રહ્યા છે. ભાઈ વિરેન્દ્રભાઈને વિનંતી કરું કે મામલતદાર સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરેલો છે તો આપણે બધા એની ઉપસ્થિતિ આપણી તાળીથી એની ખબર પડવી પડે. તો જ્યારે જ્યારે પણ સ્વાગતની ક્ષણને વધાવીએ. ક્ષણોને કેમેરામાં કેદ કરી રહ્યા છે ત્યારે આપણે તાળીઓના ગડગડાટ સાથે આ સ્વાગતના સાક્ષી બનીએ. સ્વાગત બાદ સમગ્ર જિલ્લાના જોરદાર તાળીઓથી આપણે આ સ્વાગતને વધાવીએ. સન્માન મેળવ્યું. જોરદાર તાળીઓથી આપણે સ્વાગતને વધાવીએ. ત્યારબાદ શહેર સંગઠન બરવાડા અને બેન શ્રી આપ થાકી જશો એટલી વાર આજ તમને ઊભા કરવાના છે. એટલો બધો અહોભાવ આજે સ્વાગતના રૂપે લઈ અને સમગ્ર બરવાડા તાલુકો અહીં ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી સ્વાગતને આપણે વધાવીએ. મિત્રો એવા મીનાબેન ડી રાણપુરા પ્રમુખ શ્રી બરવાડા નગરપાલિકા અને વિનંતી કરીશ કે બંને અધિકારીશ્રીના સ્વાગત માટે પણ જોરદાર તાળીઓથી આપણે એવું જ રોડું સ્વાગત ઝાલા સાહેબનું પણ કરીશું. અને ત્યારબાદ તાલુકાના શ્રીઓને વિનંતી કે તેઓ સ્વાગત માટે સમગ્ર ટીમને વિનંતી કરીશ કે બંને કર્મઠ અધિકારીના સન્માન અને સ્વાગત માટે આખી એપીએમસીની સમગ્ર ટીમ પધારે.